ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના આજના વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. આધુનિક યુરોપના ઇતિહાસના ભાગરૂપે આપણે પ્રથમ વિશ્વયુદ્ધની જે ચર્ચા ચાલતી હતી એની અંદર આગળ વાત કરીશું. પ્રથમ વિશ્વયુદ્ધના જુદા જુદા કારણોની આપણે વાત કરી રહ્યા હતા. એની અંદર એક મહત્વનું કારણ આપણે ચર્ચા કરવાની બાકી હતી, જે હતું આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થાનો અભાવ. મિત્રો, એ વખતના વાતાવરણને જોવા જઈએ તો એ વખતે દુનિયાના દેશો ઉપર કોઈ કંટ્રોલ કરે, દુનિયાના દેશોના શાસકોની મહત્વાકાંક્ષાને કંટ્રોલ કરે એવી કોઈ સંસ્થા ઊભી થયેલી ન હતી. પરિણામે રાજાઓ જે છે એ પોતે સ્વેચ્છાચારી બન્યા હતા. એમની સામ્રાજ્યવાદી નીતિ જે છે એનો ભોગ પ્રજાને બનવું પડતું હતું. આપણે અહીંયા યાદ રાખીશું કે આપણે જે નવજાગૃતિના સમયથી એક મુખ્ય વાત ઉપાડી છે કે જે નવો પ્રવાહ ઉત્પન્ન થયો હતો જાગૃતિનો, એ જાગૃતિનો પ્રવાહ એ હતો કે શા માટે સમાજની અંદર થોડા લોકો જે છે એ ખૂબ સુખી છે અને બહુ બધા લોકો ખૂબ દુઃખી છે. શું એવું ન થઈ શકે કે બહુ બધા લોકો કે બધા જ લોકો જે છે એ સુખી થઈ શકે? આદર્શની રીતે આપણે જોવા જઈએ તો બધા લોકો સુખી થઈ જ શકે. બહુ બધા લોકોએ જે છે એના માટે જુદા જુદા પ્રયત્નો કરે, પણ આપણે જોઈએ છીએ કે નિષ્ફળતા મળે. કેમ નિષ્ફળતા મળે છે એના કારણો જે છે એ આપણે સતત તપાસતા રહેવાનું છે. કે એક બાજુ સતત અવરોધો ઉત્પન્ન થાય છે, એ અવરોધોની સાથે પરિસ્થિતિ બદલાય છે, એ બદલાયેલી પરિસ્થિતિની અંદર નવા ઉપાયો શોધવામાં આવે છે અને એ નવા ઉપાયો પાછા નવા અંતરાયો, અને એમ કરતા આ મથામણ ચાલુ રહે છે. ઇવન આજે પણ ચાલુ રહે છે કે સમાજની અંદર બહુ બધા લોકો જે છે એ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે બહુ થોડા લોકો એવા છે કે જેમના ભાગે સમસ્યાઓ બહુ ઓછી છે. આપણે અહીંયા પ્રથમ વિશ્વયુદ્ધની પણ આપણે વાત કરીએ તો જે આપણે કારણની વાત કરી રહ્યા છીએ એના અનુસંધાનમાં કે રાજાઓ જે છે સ્વેચ્છાચારી છે. એ સમયની અંદર એક દેશ જે છે એના ઉપર કંટ્રોલ કરનાર કોઈ ન હતું. આપણે નાના એકમથી જોઈએ તો ગામને કંટ્રોલ જે છે એ તાલુકો કરતો હોય, તાલુકાને જિલ્લો કંટ્રોલ કરે, જિલ્લાને રાજ્ય કંટ્રોલ કરે, રાજ્યને રાષ્ટ્ર કંટ્રોલ કરે. પણ રાષ્ટ્રને કોણ કંટ્રોલ કરે? રાષ્ટ્ર એ સૌથી ઉપરી સંસ્થા. તો જ્યારે આવા જુદા જુદા રાષ્ટ્રો જે છે એના શાસકો ના કાર્યોને પરિણામે, એમની કામગીરીને પરિણામે જ્યારે પ્રજાને સહન કરવાનું આવતું હતું અને એને પરિણામે જે ઘણા પ્રયત્નો કરીને એક એવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવતું હતું કે થોડાક વધારે લોકો જે છે સુખી થાય, એના ઉપર એમ કહેવાય કે પાણી ફરી વળતું હતું. કંટ્રોલની વાત કરીએ ત્યારે મિત્રો
બે પ્રકારના કંટ્રોલ હોય છે. એક કે જે કંટ્રોલ જે છે કોઈક વ્યવસ્થા દ્વારા જે છે ઊભો કરવામાં આવેલો હોય છે. દાખલા તરીકે તમે જ્યાં પણ ભણો છો ત્યાં સંસ્થા દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ક્લાસની અંદર એક મોનિટર હોય છે અથવા તો ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હોય છે. એના દ્વારા એક વ્યવસ્થાનું નિર્માણ થાય છે કે સંસ્થા જે છે એના નીતિ નિયમોથી ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ ક્લાસના વિદ્યાર્થીઓને અવગત કરાવે છે અને એ જ રીતે ક્લાસના વિદ્યાર્થીઓની સમસ્યાઓથી ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ સંસ્થાના વડાને સમસ્યાઓથી અવગત કરાવે છે અને એમ કરીને સુચારુ વહીવટ જે છે ચાલતો હોય છે, ચલાવવામાં આવતો હોય છે. પણ ક્યારેક આવી વ્યવસ્થા નથી હોતી, ક્લાસ રિપ્રેઝેન્ટેટિવની નિમણૂક નથી થયેલી હોતી. એવું ઘણી બધી વખત થાય. ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ હાજર ન રહેતો હોય. ટૂંકમાં ગમે તે કારણસર ગેરહાજરી હોય, એક નિમણૂક જેને કહીએ વ્યવસ્થા સત્તા દ્વારા એવી કોઈ ગેરહાજરી હોય, એવા સંજોગોની અંદર ભલેની નિમણૂક ના થઈ હોય પરંતુ ક્લાસની અંદર કોઈકનું વ્યક્તિત્વ એવું હોય કે જેને લોકોએ નેતા તરીકે સ્વીકારી લીધેલ હોય, એ સ્વયંભૂ હોય, એ નેતાગીરી જે છે કોઈએ એને આપેલી નથી પણ એના વ્યક્તિત્વને કારણે એને મળતી હોય છે. બાકીના લોકો પણ એ નેતાગીરીનો સ્વીકાર કરતો હોય છે અને એ રીતે ક્લાસની અંદર એક વ્યવસ્થાનું નિર્માણ થાય છે. મિત્રો, આવી જ રીતે વિશ્વની અંદર જે જગ્યાએ કોઈક વ્યવસ્થા નથી હોતી તેમ છતાં કોઈક એક વ્યક્તિત્વને કારણે કોઈકની કોઈકની પાસે જે છે એ પ્રકારનું નેતૃત્વ હોય છે અને એ નેતૃત્વને લોકો સ્વીકારીને એક વ્યવસ્થાથી લોકો ચાલતા હોય છે. આપણે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની દ્રષ્ટિએ હેગ અદાલત, હેગ પરિષદો વગેરે અસ્તિત્વમાં આવ્યા હતા, પણ એનો કોઈ જોઈએ તેવો કંટ્રોલ ન હતો, એવું કશું ન હતું. ટૂંકમાં એમ કહી શકાય કે એવી કોઈ વ્યવસ્થા ન હતી. ન તો એ સમયની અંદર આપણે કહ્યું કે જે સ્વયંભૂ કોઈકને નેતૃત્વ પ્રાપ્ત થાય કે પ્રાપ્ત કરી લે એવું પણ ત્યાં આગળ જોવા મળતું ન હતું. અને એ સંજોગોની અંદર આ જુદા જુદા રાષ્ટ્રો જે છે એમની મહત્વકાંક્ષાઓ એવું જણાવતી હતી કે જો યુદ્ધ થાય તો જ એમની મહત્વકાંક્ષા સિદ્ધ થાય અને એમને યુદ્ધ જોઈતું હતું. આવી કોઈ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થાના અભાવની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ થઈને રહ્યું હતું. તો આ પ્રકારે જે છે મહત્વના આપણે કારણો જે છે જોયા પ્રથમ વિશ્વયુદ્ધના. ફરી એકવાર બહુ જ ટૂંકમાં આપણે યાદ કરી લઈએ. સૌથી પહેલા આપણે કહ્યું તે 1871ની ફ્રેન્કફર્ટ સંધિ હતી કે જે પ્રશિયા અને ફ્રાન્સ વચ્ચે થયેલી હતી. ફ્રેન્કો પ્રશિયા યુદ્ધને પરિણામે ફ્રાન્સની હાર થઈ હતી અને પ્રશિયાએ આ સંધિ કરેલી હતી. સંધિ પ્રમાણે એણે ફ્રાન્સના બે પ્રદેશો ખાસ કરીને પોતાનું ઔદ્યોગિકરણ કરવા માટે ખનીજોની એને આવશ્યકતા હોવાથી એ ખનીજોથી સમૃદ્ધ એવા આલ્સેસ અને લોરેન નામના બે પ્રદેશો પ્રશિયા જે છે એણે લીધેલા હતા. સામ્રાજ્યવાદના ભાગરૂપે લીધેલા ન હતા, પણ એને પોતાને જે વિસ્તાર કરવો હતો, ઔદ્યોગિકરણ કરવું હતું, ઔદ્યોગિકરણનો વિસ્તાર, એના માટે એને જરૂરી હતું.
અન્યથા બિસ્માર્ક જે છે જાણતો હતો કે એકીકરણ કર્યા પછી, જર્મનીનું એકીકરણ કર્યા પછી જો જર્મનીની આર્થિક સમૃદ્ધિને વધારવી હોય તો શાંતિની આવશ્યકતા હતી. એ શાંતિ બંને જગ્યાએ જોઈએ, દેશમાં અને સરહદ ઉપર. અને પરિણામે એ શાંતિનું મહત્વ સમજતો હતો. પણ એમ છતાં એને એ સમયની માંગ પ્રમાણે આલ્સેસ અને લોરેન લેવા એને અનિવાર્ય લાગ્યા. એને લીધા તો ખરા, પરંતુ એને ખબર હતી કે ફ્રાન્સની પ્રજા એની વિશિષ્ટતા કે એ પોતાના પ્રદેશને જે છે ભૂલે નહીં. આપણે કહ્યું કે પ્રદેશ બાબતમાં ફ્રાન્સની પ્રજાને આપણે દુર્યોધન સાથે સરખામણી કરી હતી અને કહ્યું હતું કે 100ની અણી જેટલી જગ્યા પણ ફ્રાન્સની પ્રજા જે છે જવા દેવાનું પસંદ ન કરે, અને આલ્સેસ અને લોરેન જેવા મહત્વના પ્રદેશો જે છે એના જતા રહે, એ પ્રજા કઈ રીતે ભૂલી શકે. અને આપણે જાણીએ છીએ કે ફ્રાન્સની પ્રજાએ પ્રદેશો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પાછા લીધા ત્યારે જ એને શાંતિ થઈ. અહીંયા મિત્રો એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે કે 50 વર્ષ એ કોઈ નાનો સૂનો સમય નથી. 50 વર્ષની અંદર કેટલા પરિવર્તનો આવે છે. તમે અત્યારે જે છે એ તમારા માતા પિતાને જુઓ કે એમનો સમય કેવો હતો અને તમારો સમય કેવો છે, એટલું બદલાઈ જાય છે. 50 વર્ષ પહેલા જે છે આપણે વાત કરીએ તો ગુજરાતી માધ્યમની શાળાઓ જે છે એનું ખૂબ મહત્વ હતું. આજે પ્રવાહ અંગ્રેજીકરણ તરફ વધ્યો છે ત્યારે જે છે ગુજરાતી શાળાની અંદર લોકો ઈચ્છે કે બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ, અને જે એવું દ્રઢપણે માને છે એમને આપવું છે, એ પણ આપી શકતા નથી. એમને પણ ફરજિયાતપણે જે છે એ અંગ્રેજી શાળામાં, અંગ્રેજી માધ્યમની શાળામાં એમને બાળકને જે છે એ શિક્ષણ આપવું પડે છે. સમયનો પ્રવાહ એની અંદર અત્યારે ચર્ચા વધારે નહીં કરું, પણ આપણે કહ્યું તેમ કે સમય જે છે ફરજ પાડે છે. તો કેટલું બધું બદલાઈ જાય છે. અહીંયા ફ્રાન્સની પણ વાત કરીએ તો 50 વર્ષથી આલ્સેસ અને લોરેન જે છે જર્મની પાસે હતા. એની શાળાઓની અંદર શિક્ષણ જે છે હવે જર્મન ભાષામાં અપાતું હતું, અને પરિણામે બાળકો જે છે એમને હવે જર્મન ભાષા જ આવડતી હતી. જાણે કે જર્મન ભાષા જ એમની માતૃભાષા બની ગઈ હતી એમ કહીએ તો ચાલે. શિક્ષણ બધું જર્મન ભાષામાં હોવાથી એમને ફ્રેન્ચ આવડતું ન હતું. ત્યારે ફરીથી એ પ્રદેશોને પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સની અંદર જોડવાની વાત આવે છે. ત્યારે ફરી એમને ફ્રેન્ચ ભાષામાં શિક્ષણ લેવાનું આવે. એ બાળકો જે છે એ તૈયાર ન હતા, એ નવી પેઢી હતી, એ ટેવાઈ ગયેલી હતી, એ જર્મન ભાષામાં શિક્ષણ લેવા માંગતી હતી. પણ ફ્રાન્સ એ કોઈ પણ બોગે ચલાવી ન લે, એના માટે જે કરવું પડે તે, અને એણે પ્રદેશો લીધા. અને આખો જે એ પ્રદેશોના લોકોનું ફરીથી પાછું ફ્રેન્ચમાંથી જર્મન અને જર્મનમાંથી ફ્રેન્ચ સંસ્કૃતિની અંદર રંગાવવું એ બહુ મુશ્કેલ હતું. બોલવામાં બધું સહેલું છે, અમલ કરવા જઈએ ત્યારે ખબર પડે કે કેટલું બધું અઘરું છે. પણ ફ્રાન્સે એ કરી બતાવ્યું, અને આજે આલ્સેસ અને લોરેન ફ્રાન્સ પાસે છે. ટૂંકમાં બિસ્માર્ક જાણતો જ હતો કે ફ્રાન્સ એને ક્યારેય ભૂલશે નહીં, એ પાછા મેળવવાનો પ્રયત્ન કરશે જ કરશે. અને માટે એણે ફ્રાન્સને નિર્બળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર એને એકલું પાડીને, મિત્ર વિહોણું બનાવીને જે નિર્બળ બનાવવાની જે નીતિ અખત્યાર કરી, એના ભાગરૂપે એણે જૂથબંધી શરૂ કરેલી હતી. જે બીજું કારણ બન્યું પ્રથમ વિશ્વયુદ્ધના કારણોમાં. એ જૂથો જે છે એમણે જે સંધિઓ કરી એ ગુપ્ત રાખી, અને એને પરિણામે જે છે એ સંધિઓ ઘણી વખતે કોઈના
માટે દુશ્મના વટ પેદા કરે એવી ન હતી, પણ ગુપ્ત હતી. અને ગુપ્ત હોવાને કારણે જે છે એવું લાગતું હતું કે જાણે કે આ સંધિ તો જે છે એ અમારી વિરુદ્ધ જ એક દુશ્મન દેશ કરે એવી સંધિ છે એવું માની લઈને એ દેશ જે છે એ પણ સામે એવી જ સંધિઓ કરતો હતો. અને એને પરિણામે જે શંકા કુશંકાનું વાતાવરણ ઉત્પન્ન થયું, એનાથી એ વખતના દેશોએ જે છે લશ્કરીકરણ તરફ અનુસરણ કર્યું. એ લશ્કરીકરણના પરિણામે દરેક દેશો પાસે હવે શસ્ત્રો આવી ગયા હતા. એ શસ્ત્રો સાદા ન હતા, એ ભયાનક હતા. એમના હાથમાં હવે ચડ આવતી હતી કે આ ભયાનક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે, એનાથી થતું વિનાશરૂપી તાંડવ જે છે એને જોઈને એક આનંદ માણવામાં આવે, સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં આવે. એ વખતે સામ્રાજ્યનો વિસ્તાર કરવો એ બહુ સ્વાભાવિક બાબત હતી. એ વખતે આપણે ગઈ વખતે કહ્યું હતું તેમ કે દેશો જે છે સામ્રાજ્યવાદ અપનાવીને પોતે જે છે જુદી જુદી ભૂમિની અંદર રહેલા જે સંસાધનો હતા, એ સંસાધનો જે છે એનું પણ શોષણ કરવા માંગતા હતા. અને એ રીતે પોતાનું ઔદ્યોગિકરણ કરીને પોતાના દેશની આર્થિક સમૃદ્ધિ જે છે એમને વધારવી હતી. અને આવા સંજોગોની અંદર એ દેશો જે છે એ આ શસ્ત્રો જે છે એનાથી એમનો અહંકાર જે છે પોરસાતો હતો. સાથે સાથે જૂથબંધીને કારણે નાના નાના દેશોને પણ શક્તિશાળી દેશો સાથેની મિત્રતા પ્રાપ્ત થયેલી હતી. એટલે શસ્ત્રો વત્તા શક્તિશાળી મિત્રો, એ શક્તિશાળી મિત્ર એ પણ એક પ્રકારનું શસ્ત્ર કહેવાય. અને પરિણામે એ લોકો પણ યુદ્ધ કરવા તડપી રહ્યા હતા, તલપી રહ્યા હતા. અને એની અંદર યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એણે ઉમેરો કર્યો કે માનવીની અંદર રહેલા સાચા ગુણો જે છે એનો વિકાસ જે છે યુદ્ધના સમયમાં જ થાય છે. શાંતિના સમયની અંદર તો સંસ્કૃતિ અને માનવ બંનેની અંદર સડો ઉત્પન્ન થાય છે. જ્યારે યુદ્ધ જે છે એની અંદર જ માનવીના સાચા ગુણો જે છે એની સાચી શક્તિઓ જે છે બહાર આવે છે. યુદ્ધ એ અનિવાર્ય છે. યુદ્ધથી ડરવું ના જોઈએ, એનો સ્વીકાર કરવો જોઈએ વગેરે ઘણું બધું છે યુદ્ધના તત્વજ્ઞાનમાં. આપણે ટૂંકમાં વાત કરી રહ્યા છીએ. અને એની અંદર પણ આપણે કહ્યું હતું તેમ કે વર્તમાન પત્રોએ જે મરચું મીઠું ભભરાવીને જુદા જુદા દેશોમાં બનતી ઘટનાઓને જે રીતે રજૂ કરી, એને પરિણામે બે દેશો વચ્ચેની પ્રજા એકબીજાની દુશ્મન બની. એ દુશ્મનાવટ એટલી બધી પ્રજામતની અંદર તીવ્ર હતી કે શાસકો જે છે એ ઈચ્છે તો પણ સમાધાન બે દેશો વચ્ચે કરી શકતા ન હતા. તો આ પ્રકારે જે છે આપણે જોયું. અને એની અંદર આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થાનો અભાવ કે આ બધાને પરિણામે છેવટે પ્રથમ વિશ્વ યુદ્ધ જે છે એ બનીને રહ્યું હતું. દરેકને યુદ્ધ જોઈતું જ હતું, એટલે કે યુદ્ધરૂપી દારૂગોળો જે છે બધે જ બિછાવી દીધેલો હતો. અને ઓસ્ટ્રિયાના પાટવીકીવરની હત્યા એ તો જેમ એક દારૂગોળો બિછાવેલો હોય અને કોઈનાથી ભૂલથી દિવાસળી જે છે એ સળગાવીને પડી જાય એ દારૂગોળામાં અને યુદ્ધ જે આગ ફાટી નીકળે, એમ એ યુદ્ધ જે છે એ થયું હતું. બાકી સર્બિયાના નિમિત્ત હતું. બાકી દરેક લોકો જે છે યુદ્ધ કરવા તૈયાર હતા. યુદ્ધની જવાબદારીની આપણે ચર્ચા જે છે લાસ્ટ ટાઈમ જે છે કરવાની વાત કરી હતી કે ફરી વાર કરીશું, એને પણ કરીશું.
પણ પહેલા એના થોડાક પરિણામો જે છે એની વાત કરી લઈએ. એના પરિણામોની અંદર આપણે સૌથી વધારે જે મહત્વની ચર્ચા કરવી છે મારે વ્યક્તિગત રીતે, તે એ છે કે ફરીથી હું યાદ કરીશ, જે પીરિયડની શરૂઆતની અંદર મેં કીધું તેમ કે આપણે યાદ રાખીશું કે નવજાગૃતિથી જે નવી ચેતના ઉત્પન્ન થઈ છે કે વધારે ને વધારે મનુષ્ય સુખી કેવી રીતે કરી શકાય, આ ચેતના એ યુરોપના દેશો કરતા, યુરોપમાંથી જ જેને કહીએ કે જેનો જન્મ થયો હતો, જન્મ એટલે એને પણ પુનર્જન્મ કહેવો પડશે, કારણ કે અમેરિકાની આપણે વાત કરી રહ્યા છીએ. એ અમેરિકામાં પહેલા સંસ્કૃતિ હતી જ, પણ કોલંબસે જ્યારે અમેરિકાની શોધ કરી અને ફરીથી ત્યાં જ્યારે યુરોપિયનો જે છે જવા લાગ્યા હતા, ત્યારે આપણે હવે જે અમેરિકાની વાત કરીએ છીએ એ યુરોપિયન અમેરિકન્સની વાત કરીએ છીએ. અને એ અમેરિકાની અંદર જે યુરોપિયન્સ ગયા હતા, એમના માટે આપણે ઘણું બધું કહી શકાય, પણ એક શબ્દમાં જો કહેવું હોય તેમ કહીએ કે સ્વતંત્રતા માટે ગયા હતા. સ્વતંત્રતા દરેકને જનારને જુદા જુદા પ્રકારની જોઈતી હતી. કોઈને રાજકીય જોઈતી હતી, કોઈને ધાર્મિક જોઈતી હતી, કોઈને આર્થિક જોઈતી હતી, કોઈને સામાજિક જોઈતી હતી, કોઈકને જે છે એ કલાની સ્વતંત્રતા જોઈતી હતી, સર્જનની સ્વતંત્રતા જોઈતી હતી. એ વખતના યુરોપની અંદર જે વાતાવરણ હતું નિયંત્રણોથી ભરેલું, એની અંદર આવી રીતે જે પરિવર્તન ઈચ્છનાર જે લોકો હતા, હું અહીંયા ફરીથી રિપીટ કરીશ, પરિવર્તન, સુધારો શબ્દ હું નહીં બોલું. કોઈ પણ પરિવર્તન જે છે સુધારો નથી હોતો, મેં અગાઉ કહેલું છે, ફરીથી રિપીટ કરું છું. સુધારો આપણે એને જ કહીશું કે જે પરિવર્તન જે છે થયા પછી મોટાભાગના સમાજ માટે જ્યારે એના સુખદ પરિણામ આવે તો જ એને આપણે સુધારો કહીશું. બાકી એ પરિવર્તન જે છે એ સુધારાની જગ્યાએ જો સમસ્યા જે છે એનું નિર્માણ કરતી હોય તો એને સુધારો નહીં પણ કુધારો કહેવો જોઈએ. આપણે ક્યાંય જે પરિવર્તનોથી જે પરિસ્થિતિ બગડે છે એના માટે એવું નથી કહેતા સુધારો જ શબ્દ વાપરીએ છીએ, ક્યાંય કુધારો વાપરતા નથી, પણ મને લાગે છે કે વાપરવું જોઈએ. દાખલા તરીકે હું કહીશ કે હું ખૂબ નાનો હતો ત્યારથી એક શબ્દ જે છે સાંભળતો આવ્યો છું કે ભાર વગરનું ભણતર. અને ભાર વગરનું ભણતર કરવા માટે જે કંઈ ફેરફારો કરવામાં આવ્યા, પરિવર્તન કરવામાં આવ્યા, હું જોઉં છું કે અમે ભણતા હતા ત્યારે અમારા ઉપર જે ભાર હતો એના કરતાં આજે જે બાળકો ભણે છે એમના ઉપર ભાર વધારે છે. એ જ રીતે અમારા માતા પિતા ઉપર જે ભણતરનો ભાર હતો એના કરતાં આજે જે બાળકો ભણે છે એમના માતા પિતા ઉપર પણ ભણતરનો ભાર જે છે એ ખૂબ છે. તો ભાર વગરનું ભણતર, એના માટે જે ફેરફારો થયા, પરિવર્તન થયા, એને સુધારા કેવી રીતે કહી શકાય? નિર્ણય આપના ઉપર છોડું છું. વ્યક્તિગત રીતે હું એને સુધારો કહું છું. દરેકને હું સુધારો નથી કહેતો. તો મિત્રો, અહીંયા પણ આપણે વાત કરીશું કે અમેરિકા જે છે એની અંદર બધા સ્વતંત્રતા માટે ગયા હતા, કંઈક સુધાર માટે ગયેલા હતા, અને એ અમેરિકાની અંદર એ લોકો આપણે એમ કહી શકીએ કે સુધાર કરી શક્યા હતા. એમના હૃદય અને મનની અંદર સુધારાનું
ખૂબ મહત્વ હતું. અને સુધારો આપણે કહ્યું તેમ કે વ્યક્તિગત સુખ માટે નથી હોતું, સમાજના સુખ માટે હોય છે. અમેરિકન સમાજ એક સુખી સમાજ બન્યો હતો. અને ઇવન આજની તારીખે પણ હિન્દુસ્તાનના બહુ બધા લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, એ ભણતા હોય ત્યારથી જ જે છે ગોલ બનાવતા હોય છે કે ભણીને મારે અમેરિકામાં સ્થાયી થવું છે. અમેરિકા એ આજે પણ દુનિયાના બીજા દેશોની તો મને ખબર નથી, પણ હું જ્યાં રહું છું એની આસપાસ જે લોકોને જોઉં છું, બધાની પહેલી પસંદ અમેરિકા હોય છે. એ અમેરિકા ન મળે, ઓપ્શનમાં બીજા દેશો છે, પણ પહેલી પસંદ એ અમેરિકા હોય છે. તો આ અમેરિકા જે છે પહેલી પસંદ છે, એ બતાવે છે કે ત્યાં આગળ સમાજ સુખી છે. અને મારે અહીંયા બધી ચર્ચા એટલા માટે ડિટેલની અંદર કરી રહ્યો છું કે મેં જે કહ્યું કે મોટાભાગના લોકો સુખી કઈ રીતે થાય, એની અંદર અમેરિકાનો રોલ ખૂબ મહત્વનો હોવાથી હું એ એંગલથી અહીં અત્યારે ચર્ચા કરી રહ્યો છું. પરિણામને વધારે વિગતે ચર્ચી રહ્યો છું, કારણ કે આ યુનિવર્સિટીનું વ્યાખ્યાન છે. અને યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી ભણ્યા પછી જો એની અંદર આંતરરાષ્ટ્રીય લેવલે નેતૃત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા જો ના આવે, તો હું એને યુનિવર્સિટી એજ્યુકેશન ગણતો નથી. અને માટે આ જે ચર્ચા હું જે રીતે કરી રહ્યો છું એના ઉપર હું ભાર આપી રહ્યો છું. મારે જે છે એવા નેતાઓ ઉત્પન્ન કરવા છે કે જે વિશ્વનું નેતૃત્વ લે અને વિશ્વની અંદર જે કંઈ કામ કરે તે આવેગ અને આવેશ વગર કરે, ઉતાવળા ન થાય, શાંતિથી સમજીને ચારે બાજુ જે કંઈ પરિવર્તન કરવામાં આવે એનું કઈ કઈ જગ્યાએ એની અસર થશે, ક્યાં સારી અસર થશે, ક્યાં ખોટી અસર થશે, એનો સંપૂર્ણ વિચાર કર્યા પછી પરિવર્તન કરે. અને જે જગ્યાએ એ તમે જે પરિવર્તન કરો એનાથી તમને જે છે સારાની જગ્યાએ માઠા પરિણામો મળવાની શક્યતા હોય, ત્યાં આગળ એને કેવી રીતે એ પરિસ્થિતિને અંકુશિત કરીને ત્યાં પણ સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય, એમ સાર્વત્રિક રીતે, સર્વાંગિક રીતે વિચાર કરીને જ્યારે પરિવર્તન કરવામાં આવે તો મિત્રો જે છે સારા પરિણામ તો મળે જ મળે. શા માટે ન મળે? પણ જ્યારે કોઈને ખુશ કરવા માટે, પ્રમોશન માટે, વાહવા માટે ઉતાવળે જ્યારે પરિવર્તનો થતા હોય, ત્યારે એ પરિવર્તનોના સુચારુ પરિણામો જે છે પ્રાપ્ત થતા હોતા નથી. અહીંયા જેને કહીએ કે અમેરિકા જે છે એની પાસે જે છે આપણે એ સમયની વાત કરીએ છીએ તો કોઈએ આશા નથી રાખી અમેરિકા પાસે. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જે રીતે જોડાય છે એની અંદર તો અમેરિકાના જે ઉદ્યોગપતિઓ હતા એમના આર્થિક હિતો હતા. એ આર્થિક હિતોને સલામત બનાવવા માટે જ અમેરિકા જે છે યુદ્ધમાં જોડાયું હતું. પ્રજામત એ તો જે છે બીજાના ઘરમાં દખલગીરી નહીં કરવાનો, એટલે કે યુરોપ રૂપી ઘરની અંદર દરમિયાનગીરી નહીં કરવાનો મત હતો. પણ ઉદ્યોગપતિઓના હિતને કારણે અમેરિકા જે છે પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયું હતું, જેનો આપણે સ્વીકાર કરવો પડે. પરંતુ આપણે યાદ રાખીશું કે કોઈ પણ દેશ એના પ્રજામત વિરુદ્ધ જઈને કોઈ કામ નથી કરી શકતું. એટલે એક બાજુ ઉદ્યોગપતિઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવે છે, પણ બીજી બાજુ પ્રજામત એને ધ્યાનમાં રાખીને અમેરિકન પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન યુદ્ધમાં દાખલ થાય છે. એની સાથે જ શાંતિ માટેના 14 મુદ્દાઓ જે છે એની પણ વાત કરે છે. મિત્રો, બહુ જ અગત્યનું છે.
કે શાંતિ માટેના 14 મુદ્દાઓ જે છે એને ભણાવવા મને એવું લાગે છે કે બહુ જરૂરી છે. એ 14 મુદ્દાઓ કરતા જે રીતે વાત મૂકવામાં આવી શાંતિ માટેના 14 મુદ્દાઓની, જે વૃત્તિ હતી અમેરિકાની, એ અમેરિકાના પ્રજામતને કારણે બની હતી. એને હાઇલાઇટ કરવી જરૂરી જણાય છે. તો એ અમેરિકા મુદ્દાની ચર્ચાઓ આપણે જે છે બહુ નહીં કરીએ. તમને એની જુદી જુદી જગ્યાએ ખૂબ ડિટેલની અંદર માહિતી મળે છે. પણ આ અગત્યનું છે કે અમેરિકા જે છે એણે યુદ્ધની અંદર જોડાતાની સાથે જ શાંતિ માટેના 14 મુદ્દાઓ જે છે એની રજૂઆત કરી. સાથે સાથે આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ જે છે એના નામકરણની અંદર પણ એને જુદા જુદા લોકો જે છે જુદા જુદા યુદ્ધ તરીકે ઓળખાવે છે. કોઈ પ્રથમ વિશ્વ યુદ્ધ કહે છે, કોઈ ધ ગ્રેટ વોર કહે છે, કોઈ એને ગ્લોબલ વોર કહે છે, કોઈ ટોટલ વોર કહે, અને એક નામ એનું એ યુદ્ધોનો અંત માણવા માટેનું યુદ્ધ એવું પણ છે. આ યુદ્ધોનો અંત માણવા માટેનું યુદ્ધ આ અમેરિકાના કારણે આ વિચાર જન્મ્યો હતો. શાંતિ માટેના 14 મુદ્દા આવ્યા. એમ કહેવામાં આવ્યું હતું કે દરેક યુદ્ધના બીજ એ એની પહેલાના યુદ્ધમાં વવાઈ જતા હોય છે. અને આપણે પણ અહીંયા યુદ્ધના કારણોમાં ફ્રેન્કો પ્રશિયા યુદ્ધને એનું સૌથી પહેલું અને મહત્વનું કારણ ગણ્યું. બીજા વિશ્વયુદ્ધના કારણને પણ આપણે જે છે પ્રથમ વિશ્વયુદ્ધની પેરિસની સંધિ, અને પેરિસની સંધિની અંદર જે મુખ્ય સંધિ હતી એ વર્સેલ્સની સંધિને આપણે ગણાવીએ છીએ. તો અહીંયા પણ પુરવાર થાય છે કે અગાઉના યુદ્ધમાં જ એની પછીના યુદ્ધના બીજ વવાઈ જતા હોય છે. ત્યારે વિલ્સન જે છે પ્રેસિડેન્ટ, વુડરો વિલ્સન અમેરિકન પ્રેસિડેન્ટ, એ યુદ્ધમાં દાખલ થતાની સાથે જ એ વિચાર વહેતો મૂકે છે કે આ યુદ્ધનો અંત આપણે કેવી રીતે લાવીશું. તો કહે છે કે આ યુદ્ધનો અંત એ કહે છે કે વિજય વિહોણો હશે. સામાન્ય રીતે કોઈ પણ યુદ્ધને અંતે કોઈકનો જય થાય અને કોઈનો પરાજય થાય, પણ ના, આ યુદ્ધ જે છે એના અંતે કોઈનો જય નહીં હોય, કોઈનો પરાજય નહીં. સાથે મળીને બધા ભેગા થઈને જે છે સ્વીકારીશું કે આપણે આ યુદ્ધ જે છે જરૂરી નથી, એનો અંત આણવો. જર્મનીને જ્યારે શરણાગતિ સ્વીકારવાનું કહેવામાં આવ્યું ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે તમે શરણાગતિ સ્વીકારશો એ તમારી હાર નથી, પણ આપણે યુદ્ધના અંતે બધા સાથે મળીને બેસીશું અને જે વિનાશ થયો છે એ વિનાશમાંથી સર્જન કેવી રીતે કરવું ફરીથી એનો નિર્ણય કરીશું. દરેકને સમજીને એની ક્ષમતા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે. જવાબદારી એટલે કાર્યની જવાબદારી, ગુનાની જવાબદારી નહીં. બહુ અગત્યનું છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણીને વર્સેલ્સની સંધિ દ્વારા એના ઉપર જે કઠોર દંડ લાદવામાં આવ્યો એને દબાણથી જે છે સહી કરવાનું કહેવામાં આવ્યું, અને કહેવામાં આવ્યું કે જો તમારે સહી ના કરવી હોય તો તમે યુદ્ધ માટે તૈયાર.
જો શરણાગતિ સ્વીકારી ન હોત તો હજી પણ જર્મનો લડી શકત. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ એકવાર કાર્યની અંદર બ્રેક લઈ લે છે, અને એ પણ આવા જે કાર્યોની વાત છે કે જે અથાગ પરિશ્રમ માંગી લે, વિરામ શબ્દ ત્યાં આગળ ન હોય એવા પરિશ્રમથી જ્યારે માણસ કામ કરતું હોય, એને જ્યારે બ્રેક પાડીએ વચ્ચે, પછી એ કામ નથી કરી શકતા. એમ એક વખત શસ્ત્રો હેઠા મૂકી દીધા પછી લડવા તૈયાર થવું એ 4.5 વર્ષોથી લડી રહેલા જર્મનો માટે જે છે હવે શક્ય ન હતું, અને એમને બળજબરીથી સહી કરાવવામાં આવેલી હતી. માટે જે છે મારે જે કહેવું છે કે મિત્રો, જે વધારે ને વધારે લોકો કઈ રીતે સુખી થાય એના માટેનું એક વાતાવરણ જે નિર્મિત થયેલું હતું, એનો જાણે કે અહીંયા અંત આવ્યો. ફરીવાર લોકો જે છે એ પોતપોતાના નિજી નિહિત સ્વાર્થ માટે કામ કરવા લાગ્યા. સંકુચિત દ્રષ્ટિકોણથી વ્યક્તિ અને દેશો વર્તવા લાગ્યા. રાષ્ટ્રવાદ એ ફરીથી સંકુચિત બન્યો, વિકૃત બન્યો, ઉગ્ર બન્યો, અને દ્વિતીય વિશ્વયુદ્ધનું નિર્માણ થયું, જેનાથી આપ સૌ પરિચિત છો. પરંતુ અહીંયા આપણે ફરીથી કહીશું કે એક બાજુ જે સરસ વાતાવરણ નિર્મિત થયું હતું, એને મિત્ર રાષ્ટ્રોએ, ખાસ કરીને વિજેતા રાષ્ટ્રોએ અમેરિકાને બાદ કરતા એ વાતાવરણને ડહોળી કાઢ્યું. પરંતુ અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે રીતે એણે ભૂમિકા ભજવેલી હતી, એને પરિણામે એને સંપૂર્ણ અવગણવું શક્ય ન હતું. મિત્રો, જ્યારે કોઈક વિચાર એ સાચો હોય, જરૂરી હોય, સમયની માંગ હોય, ત્યારે ગમે કે ના ગમે પણ લોકોએ સ્વીકારવો પડે છે. અને એ રીતે આપણે જે છે વધારે ને વધારે માનવોની આશાના કિરણ સમાન એક નવી આશાનો જે જન્મ થયો અમેરિકાના પ્રયાસોને પરિણામે, એ હતું રાષ્ટ્રસંઘ. આ રાષ્ટ્રસંઘની રચના આવા કારણોસર થઈ હતી, એ આપણે યાદ રાખવું જરૂરી છે. કોના માટે થઈ હતી? ફરીથી કહું છું, વિશ્વના દુઃખી લોકો જે છે એ કઈ રીતે સુખી થાય એના માટે રાષ્ટ્રસંઘની રચના થઈ હતી. અને પરિણામે આપણે જોઈએ છીએ કે ભલે એ રાષ્ટ્રસંઘ એના કાર્ય કરવાની અંદર સફળ ન થયું, એમાં કેટલીક ખામીઓ રહી ગઈ હતી, પણ એની આવશ્યકતા દરેકને સમજાઈ ચૂકી હતી. સમયનો પ્રવાહ આપણે જેને કહીશું એને કોઈ ખાળી શકતું નથી, અને પરિણામે ભલે નિષ્ફળ ગયો પણ એ વિચાર જીવંત રહ્યો, અને એને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એમાં સુધારા વધારા સાથે યુએનઓ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન ની રચના કરવામાં આવી. આપણે યાદ રાખીશું કે આ રચનાની અંદર પણ ફરી એક વખત અમેરિકાએ જ પહેલ કરેલી હતી,
એના જ પ્રેસિડેન્ટ એ વખતના ફ્રેન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ, એમણે બહુ મહત્વની ભૂમિકા ભજવેલી હતી. અને પરિણામે આપણે જોઈએ છીએ કે આજની તારીખમાં એ યુએન જે છે એણે વિશ્વના કલ્યાણ માટે બહુ જ બધા કાર્યો કર્યા છે. આજે એના ઘણા બધા કાર્યો જે છે, એના આદેશો જે છે એ કાયદાકીય રીતે બંધન કરતા ન હોવા છતાં એનો અસ્વીકાર ભલભલા દેશો કરતા નથી હોતા. મોટાભાગના દેશો, એના વડાઓ, એની સરકારો એને રિસ્પેક્ટ કરતા હોય છે, કારણ કે સમયનો પ્રવાહ છે. મેં કહ્યું પ્રજામત છે. અહીંયા હવે પ્રજામત એ વૈશ્વિક પ્રજામતની વાત કરીશું, કારણ કે આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાની વાત કરીએ છીએ. ત્યારે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાની વાત કરતા હોઈએ ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રજામતની વાત આપણે કરવી પડે. અને આપણે જોઈએ છીએ કે કોરોનાની અંદર પણ જે રીતે એ રોગને નાબૂદ કરવા માટે ધોરણોની રચના થતી હતી, એમાં ઘણા બધા ધોરણો એ આંતરરાષ્ટ્રીય ધોરણો હતા અને એનું પાલન વિશ્વના બધા જ દેશો જે છે લગભગ અનિવાર્યપણે કરી રહ્યા હતા, એમ કહીએ તો ચાલે. આવી જ રીતે યુનિસેફ નામની સંસ્થા જે સરસ બાળકો માટે, માતાઓ માટે કાર્ય કરી રહી છે, એવી જ રીતે યુનેસ્કો નામની સંસ્થા જે કાર્ય કરી રહી છે, એ જ રીતે નાણાકીય ક્ષેત્રે, ટેકનિકલ સહાય ક્ષેત્રે, જુદા જુદા ક્ષેત્રે યુનો જે કામ કરી રહ્યું છે એ મિત્રો વધારે ને વધારે લોકો જે છે એ સમસ્યા રહિત કઈ રીતે થાય એ વિચારને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહ્યું છે. મિત્રો, વિચાર આટલો બધો પરિપક્વ બન્યો, આટલા વર્ષો થઈ ગયા, એની ઉંમર પણ થઈ, અને છતાં આપણે જોઈએ છીએ કે સફળતા હજી તો બહુ જ બધા લોકો આજે આપણા દેશમાં અને વિશ્વમાં પણ અનેક સમસ્યાઓ જે છે એની સામે ઝઝૂમી રહ્યા છે, અનેક પ્રશ્નોની સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આવું કેમ? હું વ્યક્તિગત રીતે મારી વાત કરું તો બહુ બધા આના માટે લાંબા ભાષણો કરવાની જરૂર નથી, સંસ્થાઓ રચવાની જરૂર નથી, એનો પ્રચાર અને પ્રસાર કરવાની જરૂર નથી. એક વાક્ય પૂરતું છે, કર ભલા હોગા ભલા. તમારું કોઈ અહિત કરે તો તમને ગમે છે? દરેક જણ જે છે નક્કી કરે કે હું કોઈનું અહિત નહીં કરું. આપણે જોઈએ છીએ કે હિટલર ને બધાએ જે રીતે શાળાઓની અંદર લોકોને પ્રતિજ્ઞાઓ લેવડાવી, એવી જ રીતે આપણે વિશ્વ પ્રજામત, આંતરરાષ્ટ્રીય પ્રજામત ઉત્પન્ન કરવા માટે ડગલે ને પગલે જે છે મનુષ્યને આપણે જે છે સતત યાદ કરાવીએ, કર ભલા હોગા ભલા. અને આ વાક્ય જે છે જો સતત યાદ રહે અને અનુસરણ કરવામાં આવે તો દુનિયાના મોટાભાગના લોકોના સુખની ચિંતા કરવાની જરૂરિયાત ન રહે, આપોઆપ સુખ પ્રાપ્ત થઈ જાય.
કલ્ચર ઊભું કરવાનું છે, ભાષણો નથી કરવાના. બાકી આપણે જોઈએ છે કે પોલીસ સ્ટેશન હોય લખેલું હોય મે આઈ હેલ્પ યુ. જો એનો સર્વે કરવામાં આવે તો લોકો જે છે એ સત્ય જણાવે કે અહીંયા મદદ લેવા મજબૂરીમાં જ જવું પડે તો જવું, નહીતર જે છે ટાળવું. રાજકારણ સેવાનો વિષય છે, પણ લોકોને દેખાતું નથી કે રાજકારણીઓ જાણે કે પોતાની સેવા કરતા એવું લાગે કે આપણા ભોગે એમની સેવા કરી રહ્યા છે. જુદી જુદી જગ્યાએ અધિકારીઓ હોય, એ અધિકારીએ જે છે એ પોતાના તાબા હેઠળ આવતા સમગ્ર પ્રજાજનો જે છે એમને સુખી કરવાના હોય. એ સમગ્ર પ્રજાજનોની વાત તો જવા દો, એ અધિકારી જે છે ફક્ત પોતાની ઓફિસના સ્ટાફને પણ શાંતિ નથી આપી શકતો, એમની સેવા નથી કરતો હોતો. એની જગ્યાએ એ પોતે જે છે જાણે કે રોફ મારતો હોય છે. તો કલ્ચર જે છે બદલાય, બદલવું જ પડશે. કારણ કે આપણે જે છે આ જે વિચાર જે છે એની અંદર જે અવરોધો આવે છે, અવરોધો આવવાનું કારણ એકમાત્ર આટલું જ છે કે આપણે લોકોની અંદર પ્રચાર કરીએ કે કર ભલા હોગા ભલા. વસુધૈવ કુટુંબકમની વાત કરીને આપણે વાત કરવી પડશે. અને વસુધૈવ કુટુંબકમની વાત કરીએ એનો અર્થ એવો નથી કે તમે કુટુંબની વાત કરો તો તમે જે છે સંકુચિત થઈ જાઓ છો, તમે દેશની વાત કરો તો તમે સંકુચિત થઈ જાઓ છો. યાદ રાખીશું મિત્રો, ભૂલ નહીં કરીએ આપણે. આપણી પહેલી ફરજ જે છે એ આપણને સુખી કરવાની છે. આપણી બીજી ફરજ જે છે આપણા કુટુંબને સુખી કરવાની છે. આપણી ત્યાંથી આગળ વધીને આપણી ફરજ આપણે ગામ કે શહેર કે નગર જ્યાં રહીએ એને સુખી કરવાની છે. અને ક્રમશઃ આપણું વર્તન જે એ રીતે હોય કે આપણે આવું જે કંઈ કરીએ છીએ તેને પરિણામે આપણે કે આપણું ગામ તો સુખી થાય છે, પણ આપણું વિશ્વ પણ સુખી થાય છે. અને એની અંદર જે છે એ લાંબી વાત જ નથી કરવાની, કર ભલા હોગા ભલા. સતત યાદ રાખવાથી મને એવું લાગે છે કે આખા વિશ્વનું જે છે ભલું બહુ સરળતાથી થઈ શકે તેમ છે. તો મિત્રો જે છે ગાંધીજીને પણ અહીંયા આપણે યાદ કરીએ. ગાંધીજી એવી કઈ વાતો કરી હતી કે જેનું પાલન ન કરી શકે? બહુ નાનકડી વાત. ખાલી એને તમારા ટાઈમ ટેબલમાં સમાવેશ કરીને રોજ એ પ્રમાણે ચાલવાનું હોય છે. લાલ બહાદુર શાસ્ત્રી કેવી સરસ અપીલ કરી હતી દેશને કે ભાઈ આપણી પાસે ચોખા નથી ને આયાત કરીએ તો બહુ આપણું વિદેશી ભંડોળ જે છે એ ખલાસ થઈ જાય. એના કરતા આખો દેશ જે છે નક્કી કરે કે અઠવાડિયામાં એક દિવસ આપણે જે છે ચોખા નહીં ખાઈએ, ભાત નહીં ખાઈએ, કે ચોખાથી બનેલી આ વસ્તુ નહીં ખાઈએ. તો આપણે જે ઘટ પડે છે એ ઘટ જે છે ઘટી જાય. તો કલ્ચર આપણે ઊભું કરવું પડશે, વૈશ્વિક કલ્ચર ઊભું કરવું પડશે અને વ્યક્તિગત કલ્ચર પણ ઊભું કરવું પડશે. બહુ આસાન છે. સમૂહનું કલ્યાણ કરવા માટે એ જરૂરી છે. સર્જનહાર જે છે એ બહુ શક્તિશાળી છે. એણે તો દરેક જણ સુખી રહે એવી જ રીતે આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. પણ આપણે આપણા અજ્ઞાનને કારણે, સ્વાર્થ નહીં કહું, અજ્ઞાન કહીશું,
અજ્ઞાનને કારણે જે ભૂલી જઈને જે વર્તન કરીએ છીએ, જેને પરિણામે આપણી અને આપણી આસપાસના લોકોની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મિત્રો, કોઈકને કદાચ એવું લાગતું હશે કે આ શાયદ શું બોલી રહ્યા છે, પણ બહુ સભાનપણે બોલી રહ્યો છું. આપણે શિક્ષણ ખાતર શિક્ષણની વાત નથી કરતા, પણ જે પણ શિક્ષણની વાત કરીએ છીએ શિક્ષણને ધ્યાનમાં રાખીને એક મૂલ્યોનું નિર્માણ કરવા માંગીએ છીએ. મૂલ્ય વર્ધિત શિક્ષણની વાત ઉપર ભાર મૂકવામાં આવે છે. સોશિયલ સાયન્સનો ભાગ છે અને હું સોશિયલ સાયન્સના ભાગરૂપે, મૂલ્યવર્ધિત શિક્ષણના ભાગરૂપે બહુ સભાનપણે એક એક શબ્દ જે છે હું વિચારીને તમારી સમક્ષ જે છે મૂકી રહ્યો છું. મારો અભિપ્રાય છે, યોગ્ય લાગે તો સ્વીકારવાનો, દુરાગ્રહ કોઈના પણ ન હોય ને ક્યાંય પણ ન હોવું જોઈએ. સ્વતંત્રતા દરેકને હોવી જોઈએ, પણ સાથે સાથે એ સ્વતંત્રતા આપણે યાદ રાખીશું. એકોર્ડિંગ ટુ મી, મારા દ્રષ્ટિકોણે સ્વતંત્રતા ફક્ત એક વ્યક્તિ જ્યારે એકલો હોય છે અને એનું વર્તન ફક્ત ને ફક્ત પોતાને પ્રભાવિત કરતું હોય ત્યારે જ એની પાસે સ્વતંત્રતા હોય છે. પણ જ્યારે તમે એકમાંથી બે બનો છો, એ મિત્ર સ્વરૂપે બનો, સમૂહ સ્વરૂપે બનો, પતિ પત્ની તરીકે બનો, માતા પિતા તરીકે બનો, બાપ દીકરી, મા દીકરી, ગમે તે સ્વરૂપે એકમાંથી બે થઈએ, એની સાથે બંને જે છે બીજાના નું ભલું કરવાનો વિચાર કરવો જ પડે. અને બીજાનું ભલું કરીએ એટલે આપોઆપ પોતાનું ભલું થાય જ જાય. કોઈ દુઃખી થાય કેવી રીતે? બહુ સાદી સમજ છે. એના માટે બહુ ભાષણો કરવાની કોઈ જરૂરિયાત મને નથી દેખાતી. દરેક જણ પોતાનો ધર્મ બજાવે એટલે બીજાને એનું આપોઆપ મળી જાય. મિત્રો, આ અમેરિકા જે છે એને આપણે બહુ જ સલામ કરવી પડે. જેટલી સલામ કરીએ એટલી ઓછી છે કે એણે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ બંનેની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ જ નહીં, આંતરરાષ્ટ્રીય કલ્યાણ માટે પ્રયાસ કરેલા હતા. દુનિયાના બહુ બધા દેશોને જે છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આઝાદી જે પ્રાપ્ત થઈ, એની અંદર પણ સ્વીકાર કરવો પડે કે અમેરિકાનો અભિગમ ન હોત તો કેટલા દેશોને બીજા વિશ્વયુદ્ધ પછી પણ આઝાદી મળી હોત, એ પ્રશ્ન છે. આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામની વાત કરીએ તો યુદ્ધ ચાલુ હતું ત્યારે જ એ યુદ્ધને કેટલાક વિદ્વાનો દ્વારા એવી ઘોષણા કરવામાં આવી હતી કે આ યુદ્ધ જે છે એ સામ્રાજ્યવાદ વિરુદ્ધ લોકશાહીનું રક્ષણ કરવા માટેનું યુદ્ધ છે. અને આ યુદ્ધને અંતે જે લોકો, જે દેશો, જે શાસકો, જે પ્રજા લોકશાહી શાસન વ્યવસ્થાનો પ્રચાર અને પ્રસાર કરવા માંગતી હશે એમને મદદ કરવામાં આવશે. પરંતુ આપણે જોઈએ છીએ કે હકીકતમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારત સહિત દુનિયાના બહુ બધા દેશોએ આશા રાખેલી હતી કે યુદ્ધનો અંત આવશે, અમને આઝાદી મળશે. પણ મિત્રો, લોકોની એ આશા જે છે ઠગારી નીવડી હતી. અને લોકોને એ જ મિત્ર રાષ્ટ્રોની સામે લડવું પડ્યું હતું. ખાસ કરીને જે દેશોની અંદર યુરોપની મહાસત્તાઓએ જે છે એ પોતાની સામ્રાજ્યવાદી પકડ જે છે જમાવેલી હતી, અને છતાં વાત સેવાની કરતા હતા. અહીં આપણે સાથે સાથે એ પણ જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે મહાસત્તાઓ જે છે એમને ખબર પડી ગઈ કે આપણે
અત્યાર સુધી જાણી જોઈને પોતાના સંસ્થાનું જે છે એના વિકાસને માતૃદેશના ભોગે અટકાવેલો છે. ફરી રિપીટ કરું છું, એમનામાં ક્ષમતા હતી, શક્તિ હતી, આવડત હતી, સૂઝ હતી, બધું જ હતું. એ દેશોએ ધાર્યું હોત તો એશિયા અને આફ્રિકાના દેશોનો ખૂબ વિકાસ થઈ શક્યો હોત. એ પ્રજાને જે છે બહુ સારું જીવન ધોરણ પ્રાપ્ત થયું હોત. પણ એ પ્રાપ્ત ક્યારે થાય? વૃત્તિ હોવી જોઈએ. એ વૃત્તિ ક્યાંથી હોય? એ સમયના વાતાવરણને જોવા જઈએ તો એ વૃત્તિ ન હતી. ભલે જાહેરાત કરવામાં આવે, જાહેરાત એ જાહેરાત છે, એ હકીકત નથી હોતી. અને માટે જોઈએ છે કે 21મી સદીની અંદર પણ જે જાહેરાતો કરવામાં આવે છે કેટલી લોભામણી અને છેતરામણી હોય છે. નાના બાળકને પણ ખબર પડી જાય કે આ તો જાહેરાત કહેવાય, આ સત્ય નથી. તો શા માટે એવું થવું જોઈએ? એની જાહેરાત થવી જ ના જોઈએ. એટલે ધીમે ધીમે જે છે આપણે જોઈએ છે કે એવા પ્રયત્નો ચાલી રહ્યા છે કે જાહેરાત કરનારને પૂછવામાં આવે કે તમે એ વસ્તુનો ઉપયોગ કરો છો? તમે કરતા નથી, તમે કર્યો નથી, તો તમે આ જાહેરાત ન કરી શકો. આવી એક ડિમાન્ડ ઊભી થઈ છે. મિત્રો, એમ કોઈ પણ પ્રોડક્ટ હોય એની જાહેરાત કરતી વખતે જેણે એને સર્ટિફિકેટ આપેલું હોય, સર્ટિફાઈડ કરેલ હોય, એ જાહેરાત જે છે એ પણ જોવાવી જોઈએ કે ખરેખર આ જાહેરાત પછી કહેવામાં આવે છે એ પ્રમાણે એ પ્રોડક્ટમાંથી એ રિઝલ્ટ મળે છે ખરું? એ ન મળતું હોય તો એની જાહેરાતને રોકી દેવી જોઈએ. તો આ પ્રકારે જે છે એ આપણે બરાબર સમજીશું. ઘણી તો જાહેરાતો જ જે છે સ્વયં કહેતી હોય છે, સત્ય પ્રગટ કરતી હોય. ઘણી વખત એ કોઇન્સિડન્ટ પણ હોય. પણ મને એક યાદ આવે છે એટલે થોડુંક રમૂજ કરવાનું મન થાય છે ગંભીરતાની વચ્ચે, કે વર્ષો પહેલા એક એવું તેલ આવતું હતું માથાના વાળ કાળા કરવા માટે, વાળ વધારવા માટે, અને એનું નામ હતું લો મા. મિત્રો, ગુજરાતી ભાષા બહુ સરસ મજાની ભાષા છે. નામ છે લોમા, તેલનું નામ. પણ એની અંદર શું છે? જાહેરાત કહે છે કે આ તેલ સફેદ વાળને કાળા કરે છે. લો મા. લો મા એટલે લેતા નહીં. અંદર ખાને સત્યનો સ્વીકાર કરે છે કે ભાઈ આ તો વેચવા માટે છે. મારી બાજુમાં જ એક ભાઈ રહે છે જેમને બહુ મોટો આવો ધંધો છે માથામાં વાળ ઉગાડવાના તેલનો. પણ એ ભાઈ મારા જેવા જ છે, માથે વાળ વગરના, કહેવાની જરૂર નથી. પણ એ લોકોને તેલ વેચે છે અને લોકો તેલ ખરીદે છે. આ લોમાનું પણ આવું જ, એટલે કહે છે જ કે લો માં, અને છતાં લોકો લે. તો આ પ્રકારે જે છે મિત્રો મહત્વનું છે કે જાહેરાત. તો અહીંયા જે છે આપણે જોઈશું કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની દ્રષ્ટિએ જે રીતે એક શાંતિ માટેનો વિચાર અને એ બધું રાષ્ટ્રસંઘની રચના થઈ, એની અંદર અમેરિકાએ જે રીતે રજૂઆત કરી અને એને પરિણામે વિશ્વના માનવીઓના કલ્યાણ માટેની વાત આજે પણ જીવંત રહી છે. ચરિતાર્થ નથી થઈ, પણ જીવંત રહી છે ત્યારે અગત્યનું છે.
અને જીવંત રહી છે તો હું એ શબ્દ બોલું છું કે ભાઈ લાંબા ભાષણો કરવાની જરૂર નથી. કર ભલા ભોગા ભલા, જો આટલી જ ભાવના પેદા કરીએ તો પણ વિશ્વનું કલ્યાણ થાય. વધુ ચર્ચા આપણે જે છે ફરીવાર કરીશું. સમય થયો હોવાથી આજે હું અહીં અટકું છું. નમસ્તે. ભારત માતા કી જય.